નમસ્કાર દર્શક મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડ કે જે બિલ છે હમણાં ચર્ચામાં રહેલો વિષય છે. યુનિફોર્મ સિવિલ કોડ શું છે, તેની અંદર કયા કયા નિયમોમાં ફેરફાર થવાનો છે અને ગુજરાતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો તેની શું અસર થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સંપૂર્ણ માહિતી મેળવીએ. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી અને ટૂંકમાં કહેવાય છે યુસીસી 17 માર્ચ 2026 17 માર્ચ 2026 ના રોજ રિપોર્ટ ભૂપેન્દ્ર પટેલને મળ્યો. બરોબર, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 17 માર્ચ 2026 ના રોજ એક રિપોર્ટ મળે છે અને આ રિપોર્ટ તૈયાર કરનાર કોણ છે? તો આ રિપોર્ટને તૈયાર કરનાર છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ. તેમણે છે આ સંપૂર્ણ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડનો છે રિપોર્ટ છે આપણા ભૂપેન્દ્ર પટેલને તૈયાર કરીને છે આપેલો છે. બરોબર, હવે 17 માર્ચના રોજ જે રિપોર્ટ મળ્યો ત્યારબાદ 24 માર્ચ 2026 કેટલી 24 માર્ચ 2026 ના રોજ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત વિધાનસભામાં પસાર થયું. આપણે જે ગુજરાત વિધાનસભા છે વિધાનસભાની અંદર છે યુસીસી બિલ છે એ પસાર થઈ ગયું, એટલે કે પાસ થઈ ગયું છે. બરોબર, તો ગુજરાતની અંદર છે યુનિફોર્મ સિવિલ કોડ છે લાગુ થવાનું છે. હવે સૌથી મોટો પ્રશ્ન કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે? કે યુનિફોર્મ સિવિલ કોડ છે એ છે શું? તો આને આપણે ગુજરાતીની અંદર છે એ કન્વર્ટ કરીએ તો સરખો નાગરિકો માટેના નિયમો, એટલે કે બધા જ નાગરિકો માટે છે નિયમો છે એ સરખા રહેવા જોઈએ, એના માટે છે યુનિફોર્મ સિવિલ કોડ છે લાગુ કરવામાં આવે છે. દરેક ધર્મમાં અલગ અલગ કાયદા હોય છે, પોતપોતાના છે અલગ અલગ ધર્મમાં છે અલગ અલગ કાયદા હોય છે. તેમાંથી મેરેજ એટલે કે લગ્ન, ડિવોર્સ એટલે કે છૂટાછેડા, ઇનહેરિટન્સ એટલે વારસાગત પૈસા અને સક્સેશન એટલે કે પરિવારના વડા કોણ બનશે. આ જે છે આ શબ્દોની અંદર છે કંઈક છે એ ફેરફાર કરવામાં આવેલો છે. બરોબર, આપણે આગળ જોઈએ. હવે સૌપ્રથમ ઉત્તરાખંડ 17 ફેબ્રુઆરી 2024 માં છે લાગુ થયું હતું બિલ. યુસીસી બિલ છે ભારતની અંદર સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય હોય તો ઉત્તરાખંડ છે, પણ કન્ફ્યુઝન પોઈન્ટ હોય તો ગોવામાં 1867 થી યુસીસી લાગુ જ હતું. જ્યારે અંગ્રેજ શાસન હતું, અંગ્રેજોએ છે યુસીસી બિલ છે ગોવામાં લાગુ કરેલું અને ત્યારથી છે એ ભારત આઝાદ થયો 1947 માં. બરોબર, પછી ગોવા આઝાદ થયું તો એ 1867 થી જે અંગ્રેજોએ જે બિલ છે પસાર કરેલું તે હાલમાં ગોવામાં લાગુ છે. એટલે પ્રશ્ન પૂછાય તો આપણે ક્લિક કરવાનું છે કે ઉત્તરાખંડમાં સૌપ્રથમ છે યુસીસી બિલ લાગુ થયું હતું. હવે આપણું છે ગુજરાત યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બનશે. ભારતની અંદર છે યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય બનશે આપણું ગુજરાત. હવે આની અંદર છે મેરેજ એટલે કે લગ્નમાં જે કઈ ફેરફાર કરવામાં આવેલો છે તો મોટામાં મોટો ફેરફાર કહેવાય. કોઈ પણ તમારો ધર્મ હોય તમે માત્ર એક જ લગ્ન કરી શકશો. આ છે મોટામાં મોટો ફેરફાર છે. કોઈ પણ ધર્મમાં હો તો માત્ર તમે એક જ વાર એક જ લગ્ન કરી શકશો. પુરુષની ઉંમર છે 21 વર્ષ હોવી જરૂરી અને મહિલાની ઉંમર છે 18 વર્ષ હોવી જરૂરી છે. એટલે કાયદા કાનૂનથી તમારે છે તમારા લગ્ન કરવા જરૂરી રહેશે અને ધર્મ પ્રમાણે લગ્ન કરી શકાશે. ધર્મ પ્રમાણે એટલે કે તમે જે ધર્મમાં જે રીતથી તમારા જે લગ્ન થતા હોય, જો અહીં કૌંસમાં લખેલું છે રીત, કે તમારા ધર્મમાં તમારે 3-4 લગ્ન થતા હોય તો એમ નહીં, તમારે લગ્ન તમે માત્ર એક જ કરી શકશો, પરંતુ તમારે જે ધર્મમાં માનતા હો તો એ તમારા ધર્મ પ્રમાણેની રીત પ્રમાણે તમે છે તમારા લગ્ન કરી શકશો. પછી છૂટાછેડાની વાત છે તો છૂટાછેડાની અંદર છે એ કઈ રીતે છૂટાછેડા આપવામાં આવે છે તેની અંદર તમારો જે જીવનસાથી છે એ પર્સન આઉટસાઇડ ઓફ ધ મેરેજ, એટલે કે તમારા છે જીવનસાથી છે એ મેરેજ પછી પણ કોઈ પણ બીજા વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ સંપર્કમાં આવે તો તમે છૂટાછેડા લઈ શકો છો. અને 2 વર્ષ મૂકીને જતા રહે, એટલે કે 2 વર્ષ સુધી તમારી સાથે સંપર્ક નથી, 2 વર્ષ સુધી તમને મૂકીને જતા રહે છે તો પણ તમે છે એ છૂટાછેડા લઈ શકો છો, એટલે કે ડિવોર્સ લઈ શકો છો. રિલિજન
કન્વર્ટ, બરોબર, રિલિજન કન્વર્ટ કરે તો પણ તમે છૂટાછેડા લઈ શકો છો. પછી રિનાઉન્સ ધ વર્લ્ડ, એટલે કે તેને દુનિયાનો છે એ ત્યાગ કરી દીધો હોય, બરોબર, તમારા જીવન સાથે એ દુનિયાનો ત્યાગ કરી દીધો તો પણ તમે છે એ છૂટાછેડા લઈ શકો છો. વારસાગત પૈસા છે તેની અંદર પણ છે ફેરફાર કરવામાં આવેલો છે. સક્સેશનમાં પરિવારના વડા કોણ છે તેની અંદર પણ ફેરફાર કરવામાં આવેલો છે. હવે સેક્શન 384, બરોબર, 384 માં છે ઈ લિવ ઇન રિલેશનશિપ, લિવ ઇન રિલેશનશિપ નો છે સેક્શન છે, બરોબર. તમે લગ્નની પહેલા રજીસ્ટર કરાવીને તમે છે એ રિલેશનશિપમાં રહી શકો છો, તેની મંજૂરી પણ આપેલી છે. તમે રિલેશનશિપમાં બે વ્યક્તિ તમે રહી શકો છો અને રિલેશનશિપ દરમિયાન જો કોઈ તમારે બાળક હોય તો તે કપલનું જ ગણાશે. એટલે કે એ પણ સેક્શન 385 માં લખેલું છે કે રિલેશનશિપમાં જે બાળક બનેલું છે તે બાળક પણ તમે છે તમારા કપલનું જ ગણાશે. તે પણ સેક્શન 385 માં છે લખેલું છે. તો આવી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની અલગ અલગ માહિતી તમારે મેળવવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરી શકો છો કે તમારે જો કોઈ પણ વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરો અને અમારા વિડીયોને શેર કરો. અસ્તુ.